પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદાજી ઠાકોરે ટોટાણા ખાતે સદારામ બાપાના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચાર પ્રસારના કર્યા શ્રી ગણેશ। ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે 3 પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના પીઠ ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ આવતા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કોંગ્રેસ તાલુકાના ટોટાણા ખાતે આવેલા શ્રી સદારામ ધામ ખાતે સદારામ બાપાના પરમ ભક્ત ચંદાજી ઠાકોર અને બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે સૌપ્રથમ વખત દર્શન કરી આશીર્વાદ લીધા હતા। જેમાં કોંગ્રેસ ધારાસભ્ય અમરતજી ઠાકોર, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, થાનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ચાણસ્મા તાલુકાના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પિનલબેન ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, ભૂપતજી મકવાણા, બેનાજી ઠાકોર, મહામંત્રી તાલુકા કોંગ્રેસ કચુજી મકવાણા, વિનોદજી ઠાકોર, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા મૃતુજા ઉકાની અને હવે લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનો, વડીલો સહિત મહિલાઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। થરા જાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારે હવે દરબાર જાગીર મઠ ખાતે દર્શન કરી આશીર્વાદ સાથે નગર તેરવાડા ખાતે શ્રી જીહર માતાજીના દર્શન કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા। અહેવાલ રામજીભાઈ રાયગો, જાગશે ગુજરાત ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા। हमारा मवड़ी मंडल हमारो राष्ट्रीय नेतृत्व सन्मान्य खड़गे साहेब, सन्मान्य सोनिया जी, सन्मान्य राहुल जी અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહ ગોયલ સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર હોય, અમિતભાઈ ચાવડા હોય, બધાના આશીર્વાદથી જે મને ટિકિટ મળી છે અને એ ટિકિટના ભાગરૂપે મારી ધર્મગુરુ, મારું સંસ્થાન, જે મારી માતૃભૂમિ કહેવાય, જેની પાછળ મેં મારી જે જીવનની તાર્ગેટી બનાવી છે એવા મહાપુરુષના ચરણે હું દર્શન કરવા આવ્યો છું અને અહીંયા દર્શન કરી અને હું મારો ચૂંટણી પ્રચાર ચાલુ કરવાનો છું અને 18 આલમ મારી સાથે છે। હું સ્થાનિક ઉમેદવાર છું અને આ વિસ્તાર મારા માટે ખૂબ પરિચય છે। સદારામ બાપાના સેવક તરીકે હું પ્રસ્થાપિત થયેલો છું અને હંમેશા સદારામ બાપાના સેવક તરીકે કામ કરીશ। આવતીકાલે મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવશે તોય હું પ્રજાના વચ્ચે રહીશ અને સદારામ બાપાના સેવક તરીકે રહીશ એવો આપ સૌને સંદેશો આજે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પોતે સદારામ બાપુના આશીર્વાદ લેવા આવ્યા છીએ। ત્યારે બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને એક જ પ્રાર્થના કરી છે, એ બાપા શાંતિમય વાતાવરણમાં ચૂંટણી પતે, ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જે અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને લોકો વચ્ચે જઈશું અને બાપાના આશીર્વાદ મળે અને સમગ્ર પાટણ અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ બંને કોંગ્રેસના ઉમેદવારોનો મળશે।